નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 10માં આજે લેક્ચર છે મિત્રો ત્રીજો. આજના લેક્ચરની અંદર આપણે 10.2 ટોપિક મુક્ત પતન ફ્રી ફોલ વિશે અભ્યાસ કરીશું મિત્રો. મુક્ત પતનનો અર્થ જાણવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ. એક પથ્થર લો, તેને ઉપર તરફ ફેંકો. આ રીતે અહીંથી પથ્થરને આમ ઉપર ફેંકે તો પથ્થર ઉપર જાય અને પથ્થર ક્યાં આવે છે? નીચે. જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યારે ફ્રી ફોલની ઘટના કહેવાય, મુક્ત પતન કહેવાય. તે પથ્થર એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે અને પછી તે નીચે પડવા લાગે છે મિત્રો. માટે આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. આમ થવાનું કારણ કયું છે મિત્રો? તો ગુરુત્વાકર્ષણ બળ છે. તો જ્યારે કોઈ પદાર્થને આપણે પૃથ્વી તરફ ફેંકતા આ બળના કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. આકર્ષણ બળના કારણે પદાર્થ પૃથ્વી તરફ આવતો હોય છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? મુક્ત પતન કહીએ છીએ મિત્રો. શું નીચે પડતા પદાર્થના વેગમાં ફેરફાર થશે? તો હા, થાય. પડતો પદાર્થ પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ પૃથ્વીના આકર્ષણના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર અવશ્ય થાય છે. માટે વેગમાં થતો કોઈ પણ ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આ પ્રવેગને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે હોય છે. કયા બળના લીધે? ગુરુત્વાકર્ષણ બળના લીધે. માટે આ પ્રવેગને આપણે કયો પ્રવેગ કહીએ છીએ? તો ગુરુત્વ પ્રવેગ. આ પ્રવેગને ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ હોવાથી એને ગુરુત્વીય પ્રવેગ કહે છે, જેને જી વડે દર્શાવાય. શાના વડે? જી વડે. જીનો એકમ મીટર પર સેકન્ડ સ્કેર. સ્મોલ જી જે પ્રવેગનો જ એકમ જેટલો હોય, મીટર પર સેકન્ડ સ્કેર. કારણ કે વેગમાં ફેરફાર થાય. વેગમાં ફેરફાર થાય એટલે પદાર્થના અંદર શું થાય મિત્રો? એ વેગના ફેરફારના કારણે પદાર્થના અંદર પ્રવેગ ગતિ કરે છે, પ્રવેગ બદલાય ને એના કારણે એનો ફેરફાર આપણે દર્શાવીએ છીએ. ચલો એનું સમીકરણ જોઈએ. ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ છીએ કે બળ એ દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma, જે આપણે આગળ જોઈ ગયા. ધારો કે પ્રવૃત્તિ નંબર 10.2માં પથ્થરનો દર m છે. મુક્ત પતન કરતા પદાર્થ ગુરુત્વીય બળના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને જી વડે દર્શાવીએ છીએ, તથા ગુરુત્વીય બળનું મૂલ્ય F, દ્રવ્યમાન m અને ગુરુત્વીય પ્રવેગ જીના ગુણાકાર કહીએ તો એની જગ્યાએ તમે શું મૂકી શકો? mg મૂકી દીધા. અને ગુરુત્વાકર્ષણ બળ ખબર છે, F = g કેપિટલ M, પૃથ્વીનું દર, પદાર્થનું દર સ્મોલ m અને વચ્ચેનું અંતર d સ્કેર. અંતર d સ્કેર છે. તો ચલો બંને સમીકરણો સરખાઈ દો. સરખાઈએ તો શું થશે? 10 અને 6 સરખાઈ દો તો શું થાય? mg બરાબર પદાર્થનું વજન બળ, mg બરાબર g ગુરુત્વાકર્ષણ બળ, g કેપિટલ M સ્મોલ m અપોન d સ્કેર. બંને બસથી સ્મોલ m જતા રહે મિત્રો. સ્મોલ g બરાબર g કેપિટલ M d સ્કેર કહેવાય. તો આ મળી ગયું આપણને ગુરુત્વ પ્રવેગનું સમીકરણ મિત્રો. આ શું મળી ગયું આપણને? ગુરુત્વ પ્રવેગનું સમીકરણ. યાદ રાખજો મિત્રો, આ ગુરુત્વ પ્રવેગનું સમીકરણ થયું. કયું? gm d સ્કેર. ક્લિયર? g કેપિટલ M અપોન d સ્કેર. અહીં m એ પૃથ્વીનું દ્રવ્યમાન છે તથા d એ પદાર્થ તથા પૃથ્વી વચ્ચેનું અંતર છે મિત્રો. માટે કહી શકાય, ધારો કે એક પદાર્થ પૃથ્વી પર અને તેની સપાટીની નજીક છે. પૃથ્વી પર અને સપાટીની નજીક છે તો એનું અંતર d કોના જેટલું લેવાય? પૃથ્વીની ત્રિજ્યા જેટલું. આ રીતે પૃથ્વી હોય અને સપાટી પર જ પડ્યો હોય તેનું અંતર કેટલું લેવાય? d બરાબર r જેટલું લેવાય. તો પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રહેલા પદાર્થ માટે mg બરાબર g કેપિટલ M સ્મોલ m અપોન r સ્કેર થાય. તો m ઉડી ગયા તો ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? તો g બરાબર g કેપિટલ M અપોન r સ્કેર જેટલો કહી શકાય. તો આ થઈ ગયો ગુરુત્વ પ્રવેગનું મિત્રો સમીકરણ થયું. અને આ સમીકરણ પરથી કહેવાય પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પરંતુ પૃથ્વીની ત્રિજ્યા લઈએ છીએ ત્યારે એનું અંતર આરના આધારે પૃથ્વીની ત્રિજ્યા
ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં વધતી જાય છે. શું થાય છે? વધતી જાય છે. તેથી જીનું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષે વધુ હોય છે. MCQ માટે આ યાદ રાખવાનું. કેવું હોય છે? વધુ હોય છે. હવે કેવી રીતના વધુ થાય છે એ તમને સમજાવું. ધારો કે પૃથ્વી છે મિત્રો, એના ધ્રુવો તમને ખબર છે, નીચે દક્ષિણ અને ઉપર ઉત્તર કહીએ છીએ. આ ઉપરનો ભાગ ધ્રુવ પ્રદેશ કહેવાય. ઉપર શું કહેવાય? ધ્રુવ. નીચે પણ ધ્રુવ પ્રદેશ કહેવાય. ધ્રુવ પાસે ત્રિજ્યા ઓછી એટલે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ધ્રુવ પાસે કેવું કહેવાય? વધુ હોય છે. જ્યારે વિષુવવૃત્ત લઈએ તો વિષુવવૃત્ત આ વચ્ચેનો વિસ્તાર કહેવાય. તો એનું અંતર પૃથ્વીની વ્યાસ જેટલું કહેવાય. અંતર વધારે તો ત્યાં જ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું? ઓછું. માટે કહીએ કે ધ્રુવો પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધુ હોય છે અને વિષુવવૃત્ત પાસે ઓછું હોય છે. માટે મિત્રો કહી શકાય મોટા ભાગના ગણતરીઓમાં પૃથ્વીની સપાટી અથવા તેની નજીક જીનું મૂલ્ય લગભગ અચર ગણીએ છીએ. લગભગ કેવું ગણીએ? અચર. જીનું મૂલ્ય કેટલું લઈએ છીએ? આમ નોર્મલી જી બરાબર આપણને ખબર હોવું જોઈએ, યાદ રાખવાનું છે, 9.8 મીટર પર સેકન્ડ સ્કેલ લઈએ છીએ. પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થો માટે પૃથ્વીના ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ આ સમીકરણ પરથી મેળવી શકાય છે. જે અંતર બદલાય તો બદલાય એ રીતે આપણે મેળવી શકીએ છીએ. દૂર રહેલા પદાર્થ માટે સમીકરણ કઈ લઈએ? જી બરાબર gm/d². અંતર બદલાય ને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થાય મિત્રો? ઘટતું જાય છે. ક્લિયર? તો આ તો આપણો ટોપિક ગુરુત્વ પ્રવેગ વિશેની મુક્ત પતન કરતા પદાર્થ વિશેની સંપૂર્ણ માહિતી જોઈ ગયા. હજી આગળ જઈએ મિત્રો. ગુરુત્વ પ્રવેગની ગણતરી હવે ગણીએ આપણે. 10.2.1 ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી. ટુ કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ જી. ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરવા માટે આપણે સમીકરણમાં જીની કિંમત સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક જીનું મૂલ્ય 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. દ્રવ્યમાન એમ 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. પૃથ્વીની ત્રિજ્યા 6.4 ગુણ્યા 10⁶ એટલે 6400 કિલોમીટર કહેવાય મિત્રો. અને આ કિંમતો જે લાય એને જીના સમીકરણમાં મૂકીશું gm/r²માં અને એનું આપણે સાદું રૂપ આપીશું. તો ચલો દેખો સમીકરણ લઈ લો. આ સમીકરણ લીધું, એના અંદર કિંમતો મૂકીએ. દેખો જીની કિંમત 6.7 ગુણ્યા 10⁻11 દર 6 ગુણ્યા 10⁻24 પૃથ્વીનું દર. અને એના અંદર આપણે કિંમતો મૂકીએ છીએ કઈ? ત્રિજ્યા 6.4 ગુણ્યા 10⁶ વર્ગ. તો ઘાતોનું સાદું રૂપ તમને આપતા શીખવાડું. નીચે 6 ને 6 12 પ્લસ થશે, 12 ઉપર લઈ જાઓ તો -12 થશે. 24માંથી 12 જાય એટલે 12 વધ્યા અને 11 -11 છે એટલે 10 વધશે. એટલે તમારા સાદું રૂપ આપશો એટલે 6.7 ગુણ્યા 6 ગુણ્યા 10 ભાગ્યા નીચે 6.4 બે વખત લઈ લેજો અને પછી સાદું રૂપ આપવાનું આનું. એટલે તમને મળશે જવાબ કેટલો? 9.8 મળે છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે મિત્રો. ક્લિયર? ખ્યાલ આવી ગયો હશે. ચલો આગળ જઈએ. 10.2.2 ટોપિક જોઈએ. એના અંદર સમજજો. પૃથ્વીના ગુરુત્વ બળની અસર હેઠળ પદાર્થની ગતિ. ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એની ગતિ, મોશન ઓફ ઓબ્જેક્ટ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ ધ અર્થ. અર્થની સાપેક્ષે કેવી રીતના ગતિ કરે છે એના વિશે જોઈએ. શું આ બધા જ પદાર્થો પોલા કે નક્કર, મોટા કે નાના, કોઈ ઊંચાઈ પરથી સમાંતરથી નીચે પડે છે મિત્રો? વિચારો. તે જાણવા માટે આવો એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 10.3 વિશે જોઈએ. ચલો સમજો. 10.3માં કાગળની એક સીટ તથા એક પથ્થર લો. એ કાગળની સીટ અને પથ્થર બે એકસાથે લો. બંનેને એકસાથે ઇમારતના પથ્થર મતલબ કે પ્રથમ માળથી એક સાથે પડતા મૂકો. જુઓ તે બંને એકસાથે જમીન પર પહોંચે છે કે નહીં? તો આપણે જોઈ શકીએ કાગળ જમીન પર પથ્થર કરતાં થોડો મોડો પહોંચે છે, તો ખબર છે તમને. આવું હવાના અવરોધક બળના કારણે થાય છે. તો નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થો પર ઘર્ષણના કારણે હવાનું અવરોધક બળ લાગે છે. તો કાગળ પર લાગતું હવાનું અવરોધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતાં વધારે હોય છે. પથ્થર ઉપર જે અવરોધક બળ લાગે એના કરતાં કાગળ પર કેવું લાગે છે મિત્રો? અવરોધક બળ
વધારે હોય છે. માટે કહે છે આપણે આ પ્રયોગ હવા કાઢી લીધેલા શૂન્યાવકાશે કાચની જારમાં કરીને તો કાગળ અને પથ્થર બંને એકસાથે નીચે પડે છે. એટલે કાચની જાર કેવો, પાઇપ લ્યો, પાઇપની અંદર બંને પ્રયોગ એકસાથે કરીએ. આ રીતે એક પાઇપની અંદર કાગળનો ટુકડો નાખો, અહીંયા કાગળ નાખો ને એક બાજુ પથ્થર નાખો, તો બંને કેવા થાય, એક સાથે જ નીચે પહોંચે, કારણ કે હવાનું અવરોધક બળ લાગતું નથી. ખુલ્લી હવામાં નાખો તો આપણે કહી શકીએ પથ્થર વહેલા પહોંચે છે અને કાગળનો ટુકડો પછી પહોંચે છે. તો આ પ્રયોગ થઈ ગયો. પ્રવૃત્તિ ચાલે છે 10.3. એના પરથી આપણે એના સમીકરણોની કેટલીક વાત કરીએ મિત્રો, તો સમજજો એના. તો આપણે જાણીએ છીએ કે મુક્ત પતન પદાર્થના પ્રવેગને અનુભવ કરે છે. માટે સમીકરણ આગળના 10.3 પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતા નથી. દ્રવ્યમાન ઉપર આધાર રાખતા પદાર્થનું દર જવાબદાર છે નહીં, પૃથ્વીનું દર જ જવાબદાર છે. આનો અર્થ છે કે પદાર્થ પોલો હોય કે નક્કર, મોટો હોય કે નાનો, એક સરખા દરથી નીચે તરફ પડવા જોઈએ. આ એક વાર્તા મુજબ વિચારતા સમર્થન માટે ગેલિલીઓએ ઇટાલીમાં આવેલા પિસાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થોને પડતા મૂક્યા હતા. ગેલિલીઓએ આ પ્રયોગ કરેલો છે. કઈ જગ્યાએ? ઇટાલીમાં આવેલા પિસાના ઢળતા મિનારા પર આ પ્રયોગો કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પૃથ્વીના નજીક જીનું મૂલ્ય અચર હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પ્રવેગ એના બદલે જી મૂકીને દરેક સમીકરણ માન્ય રહેશે. તો સમીકરણ આ રીતે લખી શકાય મિત્રો. v બરાબર u પ્લસ એટી છે, તેની જગ્યાએ જી લખવા તો v બરાબર u પ્લસ જીટી લઈ શકાય. આ પહેલું સમીકરણ. બીજામાં તમે જોઈ શકો s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર છે, તો 1/2 જીટી પણ લખી શકાય એની જગ્યાએ, જીટી સ્ક્વેર. ત્રીજું છે v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2as, તો v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2gs થઈ ગયા. યુ અને વીના અનુક્રમે પ્રારંભિક અને અંતિમ વેગ છે. એસ એ વસ્તુ દ્વારા એસ સમયમાં કપાયેલું અંતર છે. આ સમીકરણનો ઉપયોગ વખતે એ પ્રવેગની દિશામાં એટલે કે ગતિની દિશામાં હોય તો ધન લઈશું, ગતિની દિશામાં ધન, અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. મિત્રો શું લેવામાં આવે છે? ઋણ લઈએ છીએ. તો ચલો સમજો, આગળ જઈએ. એના ઉદાહરણો આપણે જોઈએ 10.2. ચલો 10.2ની રકમ દેખજો. ઉદાહરણ તો એક રમકડાની, એક કાર રમકડાની કોઈ છાજલી પર 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. તો ગણતરીની સરળતા માટે જીનું મૂલ્ય 10 લ્યો. તો પહેલો પ્રશ્ન, જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો? વેગ શોધવાનો છે. 0.5 સેકન્ડ દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? ત્રીજામાં જમીન સાજલીથી કેટલી ઊંચાઈએ છે એ જ શોધવાના છે. હવે તમને ખબર છે કે અડધી સેકન્ડ છે, ટી બરાબર 0.5 એટલે 1/2 સેકન્ડ કહેવાય. 0.5 કહે એટલે એને 1/2 કહેવાય. પ્રારંભિક વેગ નાખવામાં આવે છે કાર રમકડાની ઉપરથી, એટલે યુ બરાબર 0, ગુરુત્વ પ્રવેગ જી 10, કારનો પ્રવેગ પ્લસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નીચે તરફ. હવે નીચે ગતિ કરો તો પહેલું જ સમીકરણ અહીંયા પહેલા સ્ટેપમાં વી બરાબર યુ પ્લસ એટી વપરાય, પણ યુ 0 છે તો 0 પ્લસ એટી એટલે આપણે ડાયરેક્ટ લખેલા છે બેટા વી બરાબર એટી. તો વી બરાબર 10 ગુણ્યા 0.5 એટલે 1/2 એટલે 5 મીટર પર સેકન્ડ. આ પહેલો વેગ આવી ગયો. એટલે કિંમતો સમજવાની છે. ભલે ડાયરેક્ટ લખે, આપણે સ્ટેપ વાઇઝ સમીકરણો જ લખવાના બેટા. સરેરાશ ઝડપ એ તો ખબર જ છે, યુ પ્લસ વી બાય 2, પહેલાં 0, 5/2 એટલે 2.5 મીટર પર સેકન્ડ. કાપેલું અંતર તો એસ માટે આખું સમીકરણ લખવાનું, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. શું લેવાય? 1/2 એટી સ્ક્વેર. ચલો એ સમીકરણ મૂકો તો યુ કેટલા છે? 0, એટલે વધ્યા કેટલા? 1/2 એટી સ્ક્વેર. તો આપણે એસ બરાબર 1/2 એટી સ્ક્વેર, 1/2 એ 10 અને ટી 0.5 ગુણ્યા 0.5, 2 પંચ્યા 10 થઈ જશે, 0.25, 25 પંચ્યા 125, 1.25 મીટર થશે. માટે ત્રણેય જવાબ આપણે સાથે આ રીતે લખી શકીએ છીએ. આમ પહેલું, જમીન પર અથડાતી વખતે ઝડપ 5 મીટર પર સેકન્ડ, સરેરાશ ઝડપ 2.5 મીટર પર સેકન્ડ, જમીનથી સાજલીની ઊંચાઈ 1.25 મીટર છે. આ રીતે આપણે એક્ઝામ્પલ 10.2 ગણી શકીએ છીએ મિત્રો. હવે 10.3ની વાત કરો. એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા 10 મીટરની ઊંચાઈએ પહોંચે છે. પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંક્યો હશે? બીજો, પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી ગણો. કેટલા મીટરે ફેંક્યા છે? 10 મીટર. તો એસ બરાબર 10. વેગ કેટલો ઊંચાઈએ પહોંચે છે? ઊંચાઈએ પદાર્થ પહોંચે તો એનો વેગ 0 કહેવાય. પ્રારંભિક વેગ કંઈક હોય, તમે પદાર્થને આમ ફેંકો
તો ઉપર તમે નીચેથી ફેંકો છો, નીચે કંઈક વેગ હશે, ઉપર ઊંચાઈ કેટલું થાય 0. જી કેટલા લેવાના 9.8, એટલે પ્રવેગ કેટલો લેશો, ઉધ્વ દિશામાં પદાર્થની ગતિ નીચે હોય તો એની વિરુદ્ધ દિશામાં હોવાથી -9.8 લઈએ છીએ. એટલે તમે લઈ શકો છો, કારણ કે ઘટના ઉપર જાય છે એટલે વેગ ઘટતો જાય. સાંભળજો, વેગ ઘટે તો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કેવું લેવા, નીચે તરફ અધો દિશામાં હોય છે, એટલે પ્રવેગ ઉધ્વ દિશામાં લાગે. નીચેની હોય તો અધો કહેવાય, ઉપર હોય તો ઉધ્વ દિશા. ઉધ્વ અને અધો બે હોય છે. એટલે v² બરાબર પહેલામાં શોધવાનું છે આપણે વેગ, કેટલા વેગથી ઉપર તરફ ફેંકવે, એટલે પ્રારંભિક વેગ u શોધવાના છે. તો ચલો એની ગણતરી કરીએ બેટા. તો પ્રારંભિક વેગનું સમીકરણ છેલ્લું, કારણ કે અંતર આપ્યું છે, તો v² બરાબર u² પ્લસ 2as v0 u² એમના એમ 2 એ કેટલા -9.8 ને જી એસ કેટલા 10 મીટર. u² ને પેલી બાદ લેજો -u² -2 9.8 ગુણ્યા 10 માઇનસ માઇનસ જતા રહે, ગુણાકાર કરશો 196 વર્ગમૂળ લઈ લો, √196. કોનો વર્ગ છે, તો 14નો વર્ગ કહી શકાય. કોનો વર્ગ છે, 14નો. કારણ કે 9.8 એટલે 98 ભાગ્યા 10 કરજો. આ રીતે 2 ગુણ્યા 98 ભાગ્યા 10 છેદમાં ગુણ્યા 10, 10 10 ઉડી ગયા, 98 ગુણ્યા 2 એટલે 9 દુ 18 180 એટલે 196 થશે. એનું વર્ગમૂળ કાઢો એટલે 14 જવાબ મળી જાય આપણને. બરાબર, પહેલો કમ્પ્લીટ કર્યો. બીજામાં દેખો સમય ગણવાનો છે. તો પહેલું જ સમીકરણ v બરાબર u પ્લસ 80 નો ઉપયોગ કરો. v તો 0 છે, u લાયા આપણે 14 -9.8 અને t ને કરતા બનાવી દો. તો t બરાબર 14 પેલી બાદ 9.8 ભાગી કાઢો 98 ગુણ્યા 10, 14 70 98 10 ભાગ્યા 7 કરી નાખજો. 7 એકા 7 1.43 સમય થશે, 1.43 સેકન્ડ થશે. માટે કહી શકાય મિત્રો અહીંયા પ્રારંભિક વેગ u 14 મીટર પર સેકન્ડ, લીધેલો સમય 1.43 સેકન્ડ. ઉપર જતા એટલું છે, પાછો આવતા લખે તો એટલો ને એટલો પ્લસ કરવાનો, ને ક્યાંક પૂછાય છે. આમ ઉપર જતા જેટલો સમય લાગ્યો એટલો જ નીચે આવા બંને સમયનો પ્લસ કરવાનો, કુલ સમય કે તો નીચે આવેલા. કેટલાક પ્રશ્નો છે. પ્રશ્નો દેખો, પહેલો મુક્ત પતન તમે શું અર્થઘટન કરશો. બીજો પ્રશ્ન ગુરુત્વીય પ્રવેગના તમે શું અર્થઘટન કરો છો. ગુરુત્વ પ્રવેગનું અર્થઘટન કહેવાનું છે. તો આપણે અહીંયા આ લેક્ચરમાં આખા ગુરુત્વ પ્રવેગ વિશેની સંપૂર્ણ માહિતી આપી. આગળના લેક્ચરમાં દ્રવ્યમાન વિશે અભ્યાસ કરીશું મિત્રો. તો આપણો લેક્ચર હતો ત્રીજા લેક્ચરમાં ગુરુત્વ પ્રવેગ વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો. આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.